વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ઓલ્ડ બિલ્ડિંગમાં ફર્સ્ટ ફ્લોર ઉપર 24 નંબરના રૂમની અંદર ઊભા છે. તો 24 નંબરના રૂમની અંદર જે આપણા ઇલેક્ટ્રિકલ બોર્ડ લાગેલા છે, તો એની પણ આપણે લેબલિંગ કરેલું છે, કારણ કે એનાથી આપણે એનો સપ્લાય આઈડેન્ટિફાઈ કરી શકીએ. આ રૂમનો સપ્લાય જો બંધ થઈ ગયો અથવા તો આપણે ચાલુ બંધ કરવાની રિક્વાયરમેન્ટ ઊભી થાય તો એને કઈ રીતના આપણે ચાલુ બંધ કરી શકીશું. તો અહીંયા આપણે આ એક બોર્ડ છે, એ બોર્ડની ઉપર આપણે લેબલિંગ કરેલું છે. આ D2 એટલે બોર્ડનું પોતાનું એક આઈડેન્ટિફિકેશન છે અને એની આગળ એનું એડ્રેસ લખેલું છે કે IC-DB14B4 એટલે કે DB14ની અંદરથી B4 નંબરની MCBમાંથી આ બોર્ડનો સપ્લાય એ આવે છે. તો હવે આપણે DB14 ઉપર જઈશું અને ત્યાં જઈને આપણે આ જોઈશું કે આ B4 છે એ કઈ જગ્યાએ લાગી છે. ઓકે, તો DB14 આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આનું લોકેશન કઈ જગ્યાએ છે એ આપણને ખબર હોવું જોઈએ. તો જ્યારે આપણે ઓલ્ડ બિલ્ડિંગમાં પાછળ કુલર પાસે જે સીડી છે એનાથી આપણે ઉપર ચડીશું, જમણી બાજુ રૂમ નંબર જે 24 છે આપણો, 24ના દરવાજા પાસે ઉપર એ DB14 લાગેલી છે. તો DB14ની અંદરથી આપણે રૂમ નંબર 24ને અંદર જે બોર્ડ એનો સપ્લાય જાય છે. તો આપણે જોઈએ દરેક ડીબીની અંદર સેમ સિસ્ટમ છે કે એની મેઇન MCB હોય છે 4 પુલી, ત્યારબાદ ઇન્ડિવિજ્યુઅલ એના ફેઝની અંદર જે આઉટગોઈંગ જાય છે એની MCB છે. તો આપણે જે બોર્ડ અત્યારે જોયું એનો સપ્લાય B4 નંબરની MCBમાંથી જાય છે. જો આ MCBને હું ચાલુ બંધ કરું તો આ રૂમનો પણ સપ્લાય ચાલુ બંધ થશે. બીજા જે અંદર બોર્ડ લાગેલા છે તો એ બોર્ડનો સપ્લાય પણ અહીંયાથી જ જાય છે, જેનું લેબલિંગ આપણે જે તે રૂમની અંદર એ બોર્ડ ઉપર કરેલું છે.